ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024 માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે। ત્યારે સદસ્યતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી। છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, માજી સાંસદ અને ટાઇફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવા, માજી સાંસદ ગીતાબેન રાઠવાને પણ બીજેપીના પ્રાથમિક સદસ્ય જિલ્લા પ્રમુખ દ્વારા બનાવવામાં આવ્યા। બેઠકમાં જિલ્લાના 2 લાખ સભ્ય બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 રાષ્ટ્રીય કક્ષાએ આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિસ કોલ કરાવીને તારીખ 2ના રોજ શુભારંભ કરવામાં આવ્યો। ત્યારબાદ ગઈકાલે તારીખ 3ના રોજ અમદાવાદ ખાતે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિસ કોલ કરાવીને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબે ગુજરાત ખાતે આ અભિયાનની શરૂઆત કરાવી। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી, પૂર્વ સાંસદ ગીતાબેન, પૂર્વ સાંસદ રામસિંહભાઈ, આ બધા મહાનુભાવોને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ 8800002024 ઉપર મિસ કોલ કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ 1058 બૂથમાં ઓછામાં ઓછા 300 પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી 3 સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આજથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે। ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને વિકસિત ભારત આ દિશામાં પ્રજાજનોને જોડવા માટે દરેક ગામ દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ અભિયાનને સફળ બનાવશે એવી મને આશા અને અપેક્ષા છે। અસ્તુ, ભારત માતા કી જય। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।